રાજકોટ જિલ્લાના ધોરાજીની કેનાલમાં આવ્યું છે ભાદર એક ડેમનું પાણી। કેનાલની સફાઈ કર્યા વગર પાણી છોડવાનો ખેડૂતોનો આક્ષેપ છે। કેનાલ સફાઈ વગર પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। કેનાલની સાઈડમાં જારી ઝાંખરા નથી કરાઈ સફાઈ। કેનાલ સફાઈ ન થઈ હોવાના કારણે ખેડૂતોને ખેતર સુધી કચરો પહોંચે છે। કેનાલ 1 મહિનો મોડી છોડવામાં આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। કેનાલ મોડી છોડવામાં આવતા રવિ પાકને પિયત અને વાવેતરમાં થશે વિલંબ। 1 મહિનો કેનાલ મોડી છોડવામાં આવતા ઘઉં, ચણા, જીરું સહિતના પાકને પિયત મોડું મળવાથી પાકના ઉત્પાદનને પડશે ફટકો। ભાદર 1 સિંચાઈ વિભાગના સલાહકાર સમિતિના સભ્ય અને ખેડૂતોના આક્ષેપ ફગાવ્યા હતા। ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે ફોર્મ ન ભરતા ડેમના દરવાજામાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે કેનાલ મોડી છોડવામાં આવી છે। જે સિંહ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। મારું નામ સુરેશ પટેલ, ધોરાજી ગામ મારું। સફાઈમાં તો એવું છે સાહેબ, આ 1.5 મહિનાથી કેનાલ છૂટી નથી, મોડી બહુ છોડી છે અને સફાઈ કેનાલ થઈ નથી। એના હિસાબે પાણી બહુ લેટ થયું છે અને બહુ ખેડૂતને બહુ પ્રમાણમાં નુકસાની છે। આ કેનાલ 1.5 મહિના નુકસાની સહન કરવી પડે, ખેડૂતને પૈસા ભરતા કેનાલ છૂટતી નથી। આ લોકોનું કેવું પાટિયા ખુલતા હોય, આ 3 મહિના સુધી ક્યાં જાય છે અને પાટિયા તો પહેલાં વ્યવસ્થા કરવી જોઈએ ગમે ત્યારે। આ તો કેનાલ બાબત છે। આ જગ્યાએ ડેમ ઓવરફ્લો થયો હોય તો એનું શું સમજવાનું? શું કહેશો, ક્યાં ક્યાં પાકોમાં વાવેતરમાં વિલંબ થયો? રવિ પાકમાં ચણા છે, ઘઉં છે, પછી ઘણી વસ્તુ છે, એમાં ધાણા છે, જીરું છે, ધાણા છે, બધામાં નુકસાની છે। 1 થી 1.5 મહિનો નુકસાની છે, આ ખેડૂતને ભોગવવી પડે એવું છે। મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। અત્યારે જે કેનાલ છોડવામાં આવી છે તે સમયસર જો પાણી છોડવામાં આવ્યું હોત તો ખેડૂતોને સમયસર પિયત મળ્યું હોત અને સમયસર પિયત મળ્યો હોત તો સમયસર વાવેતર થઈ ગયા હોત। ત્યારે ખેડૂતોને જે સિંચાઈ આધારિત ખેડૂતો છે એને સમયસર વાવેતર થઈ શક્યું નહીં અને સમયસર પાણી ના છોડવાથી ખેડૂતોને સારી એવી નુકસાની વેઠવી જોઈએ। જે નવેમ્બર એન્ડમાં કેનાલ છૂટવાની હતી એને બદલે ડિસેમ્બર એન્ડમાં પાણી છોડવામાં આવ્યું અને કેનાલમાં જે સફાઈ કરવાની હતી કોન્ટ્રાક્ટરે સફાઈ કરી નથી, જેથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય એવું મને લાગે છે। એટલે જ આ કેનાલનું સમયસર સફાઈ કામ થયું નથી અને એમને પાણી છોડી દેવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને આ બધો કચરો છે એ ખેતરમાં આવે છે, બિયારણ ખેતરમાં આવે છે અને ખેડૂતોને સારી એવી નુકસાની વેઠવી પડે છે। શાંતિલાલ વસરામભાઈ વેગડ અને સિંચાઈ સલાહકાર સમિતિનો સભ્ય છું અને કેનાલ માટે છોડવા માટેનો સલાહકાર સમિતિની મિટિંગ મળી હતી। મિટિંગની અંદર નિર્ણય થયો હતો કે 1 તારીખે કેનાલ છોડવાની, ગઈ 1 તારીખે છોડવાની। તો કેનાલની અંદર બન્યું એવું કે નિયમ એવો હોય છે કે જે આપણે અહીંયા નક્કી કર્યું કે 5000 ફોર્મ આવશે એટલે 5000 ફોર્મ ના આવ્યા અને 15% ફોર્મ થાય તો કેનાલ છોડી દે, પણ ફોર્મ છે ને એ ખાલી 3200 ફોર્મ આવ્યા। હવે કેનાલી લોકોને છોડવી હોય તો મંજૂરી લેવી પડે। બીજા નંબરમાં જ્યાં છોડવાનો હુકમ કર્યો સરકારમાંથી મંજૂરી લઈને, તો કેનાલની અંદર પાટિયામાં થોડોક ફોલ્ટ થતા પાટિયા ઉચકતા નહોતા, એટલે એનું ટેકનિકલ કારીગરોને બોલાવી અને પાટિયા ઊંચા કરી અને કેનાલ છોડી।